છોકરું રમીને આવે, અરે મારે ચિંટુ બેટા બેબી મેગી બનાવી આપું. બેબી પાછું એવું શેડાળ જેવું કુપોષણનો શિકાર. 5 વર્ષનો હોય તો 4.5 કિલો વજન હોય, કપડા હોતો. બેબી મેગી બનાવી આપું. સાયકલું એટલું મેગી નથી ખાવી. લે બેટા ફ્રેન્કી બનાવી આપું. મારે ફ્રેન્કી નથી ખાવી, ફ્રેન્કીમાં વેજીટેબલ આવે. લે એમાં નથી ખાવું. મોમોસ બનાવી આપું બેટા. મોમોસ એટલે મોમોસનું તો હોંગકોંગ ગયો ને તે મને બધે બહુ ત્યાંનું ફૂડ આવે ને, નેચરલ ફૂડ બધું હતું, મતલબમાં સાત્વિક ફૂડ. મોમોસને મળ્યું ને તો એમ લાગે ઓહો મરે ઊંધવડું ઉપાડીએ એવું લાગે. અને કેમ ખાવું કેમ એમ પોસું એલા ફૂગ છે એવું. એટલે ભાવ તો એને ભાવે જ છે અત્યારે, પણ બાજરાના રોટલા એને કાંઈ ન આવે. હા, એ સુરમાના લાડવા એને ન આવી શકે, ગમે એટલું ખાવ. આ વડીલો હકીકતમાં સ્વામી આમ જોવા જાય ને તો પાકો માલ એટલા માટે બનાવતા. વરો હોય ને, વરો એટલે જાન આવે એમ હોય ને, વરો ને એવું હોય ને તો પાકો માલ શું કામ બનાવે? તમે જોજો, અડદિયા છે, મોહનથાળ છે, એ નહીં વાંધો નહીં. એક જગ્યાએ હમણાં પ્રોગ્રામ હતો ને તે અડધું મૂકતો જાઉં છું, તમને પૂરું કરાવી દઈશ પાછું. એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો એક છોકરો મારી પાસે આવીને બરોબર સુંદર મજાનો મારો રાઉન્ડ ચાલે ને મારી પાસે આવીને મને કે, મેં કીધું હા હું ખોવાઈ ગયો છું. મેં ગાલે લે કેમ કરતા ખોવાઈ ગયો? એમાં ખોવાઈ ગયો. મેં તો અહીં 2000 જાહેરાત કરું. તાર પપ્પાનું નામ શું છે? મગનભાઈ ઓમ મેડિકલ વાળા. મેં કીધું મગનભાઈ ઓમ મેડિકલ વાળા હોય અહીં, તમારો દીકરો અહીંયા આવ્યો છે, લઈ જાયજો. એવું 8 વાર બોલ્યો. પછી મારો રાઉન્ડ પતી ગયો ને મેં કીધું કોઈ આવ્યું નથી, એટલે મગનભાઈ સામે ત્યાં કંઈક આવી જા, હાલ રગડો મારો, આવી જા. મેં કીધું તમે મગનભાઈ? હા, એમ તો હું તમને કલાકથી જોઉં છું, આમાં બેઠા હતા કેમ ન લઈ જાય? કે મફતમાં ઓમ મેડિકલની એડવર્ટાઈઝ થતી હતી ગામમાં. આમથી મને કોઈ કૂતરું ઓળખતું નહોતું, તમે બેઠા જાહેરાત કરી દીધી. આવું છે. જો જમવાના ઓપ્શન આપે, મેગી બનાવી દો, ઓયલું બનાવી દો. અમારે 25 વર્ષ પહેલાં અમારી પાસે ઓપ્શન નહોતા. અમારી પાસે સ્વાદી નહીં, વકલ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાણ કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી. અને હાથ ભાંડવડા વસુદેવ કુટુંબની ભાવનાઓથી મોટા થતા એમ લાઈનમાં બેતા એક ઓસરીએ, અને આમથી કઢીનો પાટિયો લીટા પાડે આવતો હોય. બહુ ભણી ગયેલા ન ખબર પડે, ઓ માય ગોડ એ લીટા કઈ રીતે પાડે? એ સૂલો હળગાવે. તઈ સૂલો એવો શીમણી સૂલો હળગાવો, અહીંયા ધોવાડો અહીં નીકળે. અને જેવું બાને હકીકતમાં જેવું આમ આપણે પુરુષોથી ન હળગે, એટલામાં ને એટલામાં ધોવાડા નીકળે. માતાઓ બહેનોથી હળગે ને એ તો બહુ સારું હળગે એમ. એ તો 5 ઘેરે ધુવાડા નીકળે. આપણને ન હળગાવતા આવડે, એ માતાઓ બહેનોને હળગાવતા આવડે. શીમણી સૂલો એ કઢીનો પાટિયો આમ લીટા પાડે આવતો ને હાથે ભાંડવડા બેઠા ને એકાદો મોટો એવું પૂછે ને બા શું બનાવ્યું? બાકી કઢી કે તો એકાદો સટકે હો, હું નહીં ખાઉં કઢી. તો વાંય ત્રીજી સટકે ઓય નહીં ખાવ, તો વાંય ચોથું તેમ કે મને તો ભૂખ જ નથી. તો બા આખો દી આમાં નામ જ હોય, થાકી ગઈ હોય. પછી આખો શબ્દ રહ્યો ને હું નહીં ખાવ, એ શબ્દ આખો શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈ ને બીડીયું ઠારતી હોય. અહીંથી અવાજ મારે, આને કઈક કેવું છે, એકની વાહે 2 બગડે, લઈ જાવ ને એકાદન. બાપા ઊભા થાય ને હાથ એની સામું છે ને એક જ ખાઓ છે માર ખાઓ. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન જ નહોતો. અને અત્યારના છોકરાઓને સાના રાખવાના 10 ઓપ્શન. બોલો, મોબાઈલનું ઠૂટકું પકડાઈ દે, ટીવીનું રિમોટ પકડાઈ દે, ના છે ને તે છે ને એવું પકડાઈ દે. પણ એક વસ્તુ વાળું એક જોયા જેવું, એક છોકરો એને આમ તમે જોઈજો ખરા. હકીકતમાં સંસ્કારોથી સિંચન કરો તો એની કોઈ વાત જ નથી. પણ અમુક તો ખબર નહીં. આમ બેટા ચિંટુ જો ડેડી આવે, ચલો બેટા ડેડીને પાણી ભરી જો બેટા. એ તો ઓલી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર? હા, એને હાથ છે પી લે કર મોટો કર્યા ને ખવરાય ઊંધાને કુંધાને બેહેર સગડોળમાં. હવે અત્યારથી આ પાણી નથી ભરી દેતું તો આ હેનો વાસ નાખે. આ હરાજ ન કરે, ગૂગલ પે કરે. 300ની ભેળ દાવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. ટીવીના અને મોબાઈલના રિમોટના ડબલા પકડાવા ને એની કરતાં ક્યાંક એને મંદિરે લઈ જાઓ, શિવ મંદિરે જળ ચડાવવા લઈ જાઓ, ક્યાંક સારા સંતોના દર્શને લઈ જાઓ, ભાગવત કથાઓમાં લઈ જાઓ. શું કામ? કે જ્યારે ત્યારે તમારા હાથ પગ નહીં હાલતા હોય ને તો તમને બાવડા પકડીને કથા સુધી પોગાડશે, તમને બાવડા પકડીને મંદિર સુધી પોગાડશે.
બધાને ખબર છે આપણને, બધાને ખબર છે આપણને. અહીં જેટલા પણ બેઠા, હું હોય કે કોઈ પણ હોય, આ પહેલી વખત આપણને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય માતાજી, આ બધું કોને શીખવાડ્યું? આપણી બાએ શીખવાડ્યું. કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જતી, એક કાખમાં હોય, એક આંગળી હોય ને બે મોઢ થઈ ગયા જગ્યા રાખવા આટો, એક બે વાહે આળોટતા આવતા હોય ને એક ઓળે ત્રાહું ખેંચતો હોય, મધના ગોળા ખાવા, મધના ગોળા ખાવા. વસુદેવ કુટુંબની ભાવના હતી. તો બાય બિચારી સમજા કે હાલ મારો દીકરો, હાલ તમે જો હાકર કોળા આપો, હાલ રેવડી આપો, મારો દીકરો છો ને, હાલ મારવાલો. બધાને લઈ જાય ને આવી રીતે આમ લાઈનમાં બેહારે ને, હજી ગોઠણિયા ભરી જાય મોટું થતું ને એને ગોઠણે બેહારે અને બધાને આમ લાઈનમાં બેહારીને શીખવાડે, હાલો મારો દીકરો હાલો, રાધે રાધે રાધે, અમે આવડા રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, બે હાથ જોડીને ભારતીય સંસ્કૃતિના નમસ્કારો બાએ શીખવાડ્યા, નગારો વગાડતા બાપે શીખવાડ્યો, ધબેંગ ધબેંગ અવાજ મારો દેખાડો, એને સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું, એમાં કઈ એનો વાંક નથી. કપાળે ચાંદલો કરતા શીખવાડ્યું. અરે ત્યાં સુધી વાત ચરણામૃત લેતા શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગાયનું ગળ્યું દૂધ, તુલસી પત્ર બેટા આંખે અડાડો, આંખે અડાડી પછી આમ કરો, આટલું તો શીખવાડ્યું. પણ અમુક અમુક કોણે શીખવાડ્યું એને ગોતો, આ તો એને ક્યાંથી આવે છે? આ બધું સહજ છે. બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, મહાનગરોનો રંગ ગામડામાં ના ફેલાવો, 5-15 દી પૂરતા ગામડે આવો, મજા કરો, આનંદ કરો, બહુ બધી વાત છે. દિવાળીઓ આપણા બાપે જોઈ એટલે આપણે નથી જોઈ એકાદી, અને કેવી કેવી દિવાળીઓ જોઈએ તો જોવો. બધે મહાનગરોમાંથી 5-15 દી પૂરતા આવે, જેટલા દિવસે વાળીએ ન હોય એટલા રાત્રે વાળીએ હોય. શું કરતા છે મારો રામ ભલો કરે, નકર પાવર તો દિવસ ન થાય. પ્રોગ્રામાની વાળીએ કરે ને ફોતરાની વાળીએ નાખે. રેવા દો આ બાપ, સનાતન સંસ્કૃતિના હું તમે વાહકો છો, ક્યાં ક્યાં પોગશું આપણે? આ કાચા માલવાળા મેગીને ઓલું ઓંદું કોંદું ખવડાવે નાખે, અને અમને તો પાકો માલ ખવડાવ્યો ને, જેવો પાકો માલ ખાધો ને એવો જ નાકેથી ઘાટો માલ બહુ આવતો, સમજા? એને અમે શરદી કરતા એને હળખમ કહેવાય, ચાલુ જ રહી, ચાલુ જ રહી. તો બિચારા જમનામાન ગંગામાન કે એ આને ક્યાંક ડાક્ટર પાસે દેખાય, જોતો ખરો બડબડિયા કેવા થાય. તો બાય બિચારી આમ કાખમાં નાખીને ડૉક્ટર પાસે લીધે. ગામડાના ડૉક્ટરો બહુ સાત્વિક ડૉક્ટરો, ભણતર નહીં, 15 વર્ષનો અનુભવ, અને અડધી બીકથી આખો રોગ કાઢે, ખીજાય જ જાય. પેલા ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે કરીને પછી પૂછે શું થાય, તા ભર્યું હેનું હોય છે એને, એક જોયા જેવું. એટલે અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. તો એ બા પૂછે, ઓ સાહેબ હું કે આલ્યા 10 રૂપિયાના ટીકડા કાળે દોલે પેલે ખબર બાપરને આન ટેન્ટાણા લઈ લેજો. સારું બાપા સારું. હે સાહેબ છોકરાને શું ખવડાવ? ખીચડી કઢી, બીજું ખવડાવતા નહીં કાંઈ ઓદું કોદું, બેદી પરેજી પાડો. સારું બાપા. હે સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હોવ. 10 રૂપિયા ભવિષ્ય હોય ભાંગી તો દો. અને અત્યારે 10,000 રૂપિયાની દવાના જબલા ભરીને આવો ને પૂછો સાહેબ શું ખાવાનું? સાહેબ એ વખત તમ તાર મજા આવે ખાઓ, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. નકર આ વાત શિક્ષાપત્રીમાં ચોખ્ખી લખી છે કે રસા સાધમાં જે જાહે એ રોગી થાય. ક્યાં ગયું આ બધું આપણું? બાજરાનું રોટલું દૂધ તો જુઓ. પાકા માલમાં સ્વામી કાચા માલમાં બહુ ફરક છે. કાચા માલ વાળું છોકરું ધોડ્યું જાય ને પડી બહુ જાય. તમે જોઈજો, મમ્મી હું દાદા રોટલો, મમ્મી બિચારી આપલી પકડ, નહીં ચિંટુ બેટા પડી જોવે બેટા, ભપકેર એટલે મોટું થાય. 3 જણા આખો દી આમાં ના માર્યો, ઓલો તેડે ને ઓલો મૂકે. હાલતા કહી દઈશી કે તો દાદો હતો ડીગી કરાવતો. અત્યારે 1.5 લાખ રૂપિયાનું એપલ પોહાય છે, પણ બાંદાદો નથી પોહાતા. એ એક જોયા જેવું, ક્યાં જાય છે જ નથી ખબર પડતું. આ મને તો ગિફ્ટમાં આવેલો છે એટલે હવા કરું છું. હા, વળી પાછું એમ કે ભાઈ તમે હું છું એમને ખબર છે. એ તો અમારો ભૂતકાળ બધાનો ખરાબ જ હોય. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, શીખવા જેવું મોદી સાહેબ પાસે 2 લાખ કરોડ રૂપિયાની લોન લીધી જાપાન પાસે. એના માન સન્માનમાં અહીંયા આવ્યા એટલે માન સન્માનમાં ભગવદ્ ગીતાજી આપ્યું. એટલે ભગવદ્ ગીતાજી આપ્યું ને એટલે જાપાનવાળાને એમ કે આ ભારત તરફથી 2 લાખ કરોડના દસ્તાવેજ લાગે. તો એને Z+ સિક્યુરિટીમાં કે હું આ 2 દી રોકો, તમે આને મોકલી દો. અહીંયા ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આપણે વરહ બહુ મોડા થાય ભાઈ, એ બહુ વરહ મોડા થાય. દીકરાને લગ્ન કરવા તો તારીખ ઠેલાવી પડે, વરહ મોડા બહુ થાય ને એટલે માની લો વરહ મોડા છે, 1, 2, 4, 5 હપ્તા ચૂકી ગયા. ન કરે નારાયણ
તો જાપાનના વડાપ્રધાનને એમ થાય ને કે લાવો તો કેટલા હપ્તામાં આપશે, એમાં સીધું ભગવદ્ ગીતાજી ખોલશે, એને એમ કે દસ્તાવેજ છે, એ પહેલાં જ પાને લખેલું હોય હશે કે હું લઈને આવ્યા હતા, હું લઈને જાઉં, આજ તારું છે કાલ બીજાનું છે, કોના હાટુથી રો છો ભાઈ. બહુ શીખવા જેવું છે. હમણાં હું એક કથામાં ગયો હતો ને, ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમકથમ ભવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાવશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. બે જણા મારી પાસે હોઈ ગયા મોટા કરીને બેઠા. મેલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે, આને અહીંથી મોકલો ને. આવ્યા તા કથા સાંભળવા શું થવા બેહેરા પટલ માણા ઘટે પણ તમારો વહીવટ ટૂંકો એમાં અમે શું કરીએ ભાઈ? પણ વાયવા તે વિષ્ણુ કરતા હતા ને હવે હું કામ લતા મરવો થાય એવું ક્યારેક. બધા અટવાય, આમાં એવું કંઈ જરૂરી નથી, અટવાય બધે અટવાય. મેં કીધું ને પાકા માલમાં કાચા માલમાં ફરક કેટલો. અત્યારનું છોકરું ધોડ્યું જાય ને પડી જાય ને તો ચોંટી જાય, ઊભું નથી થઈ શકતું. ત્યાં પીડ્યું રેડ મમ્મી બિચારી આપણી પકડે, અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે ડો, હું માથે પડો, આડે પડખે પડો, વાંકા પડો, ઊભા પડ્યો છે તો ઊભો જ કરવાનો હોય બેને ને. ઊભો કરે ને કપડાં ખખેરે, આમાં કપડાં ખખેરે. અને છોકરું રોતું હોય ને સાનું રાખે, નહીં મારો વાલો છે ને મારે હાવાય છે, પડી ગયો ઊભું નથી તો હાવાય છે. તો હા હું શિકાર કરવાનો, નહીં મારે વાલો છે ને, નહીં મારે કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતો, નહીં મારે વાલો, નહીં રોવાય નહીં. એને કપડાં ખખેરતી જાય. પણ એ છોકરું રોતું હોય ને માં છાની રાખતી હોય ને દીકરાને, એ દ્રશ્ય બહુ રૂડું લાગે તમે જુઓ. પણ છોકરું રોતું હોય ને બાપ છાનો રાખવા ગયો હોય છે, કેમ દાંત કાઢો? ઘેરે નથી રમાડતા? હે કોકના છોકરાઓને બહુ તેડે બિસ્કીટના પડીકા લઈ ગયો. હા છોકરો રોતો હોય ને અહીંયા, એક તો ઠાકો પાકો આવ્યો હોય. બસ હવે હાલને કેટલી રોટલી રહેશ તારે? એ બે રહેશે આગળ આવું હાસવું ઘડે. હવે 2 રોટલી રહેશ. બસ હાલને હવે રોવે છે. હવે એ ઘડી ખાસવું કઈ તૂટી નહીં જાવ, નત કઈ કરી આવરમાં લાવી રાયડું નાખમાં આને કઈ હું જાનમાં લઈને નહોતો આવ્યો. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે? આમાં જોવો તો ખરા, આમ હોય હાવ. એ મારો રામ ભલું કરે. દાંપત્ય જીવન ઉજળા જોવા હોય ને તો આપણા વડીલોના જોઈજો કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષ. સમજાય ને વંદન? જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. અત્યારે જોઈને લગ્ન થાય પણ વેલિડિટી નામે કાંઈ નહીં. 1500નો પુરાવો 2 મહિના લે જીઓ ઉપર વી ગયો ને બધું. આ સમજાય ને વંદન? કારણ કે ડેલ્યું સંસ્કારી ડેલ્યું હતી, રોટલે મોટી હતી કે અરે એની ઘરે મહેમાન ન આવ્યો તો ખાવું ન ભાવે. એ ડેલ્યું કે મહેમાન આવ્યા નહીં આજ. એ ડેલ્યું કે છગનભાઈની ડેલીને, મગનભાઈની ડેલીને, ફલાણાભાઈની ડેલીને, એ ડેલીના નામ હતા. એટલે આ ઘરમાંથી આ ઓલા ઘરની દિવાલ સુધી વાત ન પોગતી, દિવાલથી દિવાલ વાત ન થાય, ઘરની વાતો ઘરમાં રહેતી. આ બધું કાઢી નાખ્યું આપણે બધા ભેગા થઈને. હવે નંબર ઉપર આવી ગયું, 5 નંબર, 10 નંબર, 15 નંબર, 20 નંબર, 30 નંબર. 30 નંબરમાં બહરાટી બોલતી હોય ને તો 35 નંબરમાં વાતો થાય. સંપાબેન હમણાં છૂટો થાય, જોઈ લાગ્યો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. હવે આમાં કેમ લાંબુ હાલે? આ હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું, બા જય શ્રી કૃષ્ણ ધીમો રે, આવો અમારે ભગરી બેન પાડો હતો. મેં કીધું હા પણ જય શ્રી કૃષ્ણ શું છે? મેં કીધું બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને. હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો. કોની કરવી? આજ બધું હાજર છે. એકાદી આખા પાછી તો બહરાટી બોલાવા. કેવું એમ આ કાચા માલવાળાને કપડાં ખખેરવા પડે. પાકા માલમાં વી આવો. પેરેગોનના સંપલ હોય, માછલા આકારના સંપલ પેન્યું ન હોય. એ જે પેરેગોનનું સંપલ હોય ને એમાં ઓલી ડટી આવે ને, ડટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય, કાંટો પીને ભરાયો હોય ને ઊભી બજારે જોડા જતો ને કાંટો પીને નીકળે છે ને આ પગનું સંપલ આ પગમાં ભટકાય. 3.5 આમ પડીને તો 3.5 ફૂટ તો પેલા લહરીને ઊભા થઈને એટલું જ કરતા. અને 150 ફૂટ જે શેટા દઈને તમે અમારા કપડાં ખખેરતા. હું કામ? અમે ન ખખેરે તો મારો બાપ ખખેરે. એ ખખેરવામાં ઘણો ફેર છે. હવે કોઈ એવું ખખેરતું નથી.
નિહાળે લેસન લઈને ન ગયા હોય, અમારું લેસન જોઈને સાહેબ લાફો મારે. હુકામ લાફો મારે? શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી હોય માસ્તરે, કાકા એને પાસે ભણ્યા હોય, બાપુજી એને પાસે ભણ્યા, અમે એને પાસે ભણતા. મોઢું જોઈને મારો તારો બાપે આવો હતો, પણ શાળી વર્ષનું હવે હુકામ ભેળું કરો? હવે તો નોખું કરો. આમાં હું એકને એક વસ્તુ પેડાર્યો તો એ અમારે મૌખિક ફરિયાદો આવતી. અત્યારે લેખિત ફરિયાદો આવે. 4 વાગે નિશાળ બંધ થઈ જાય, માસ્તર સાહેબ આમ ઊભી બજારે નીકળતા ને દાદા ડેલીના ખાનામાં 4 વાગે ચા પીતા હોય તો દાદા માસ્તરને, એ માસ્તર હાલો ચા પીવા હાલો. કે ના મોઢું તો હાલો ને ભાઈ. કે ના બાપા ધાબા જો ભાઈ હાલો ને, જીવ તો સર ચા પી દો ને મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવજો, હાલો એ કે એમ કરીને પરાયણે બિહારે. પછી ચા પીતા પીતા હળુક નારાયણ દાદા પૂછે, હે માસ્તર, હા આ અમારા ફળિયામાંથી અડધો ડઝન જે ભણવા આવે છે એમાં કેટલા હાલે એમ છે? તો માસ્તરે એવા 4 હાલે એમ છે, 2માં ખર્ચો છે. તો જે 2માં ખર્ચો હોય ને એમાં નિહાળે તો સર્વિસ થઈ ગઈ હોય, પછી વાળું પાણી કરીને જનરલ સર્વિસ થાય. અને જેની જનરલ સર્વિસ થઈ છે ને એ જવાબદારીઓ લેતા શીખી ગયા છે. મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ, ચિંતા ન કરતા. સહજ છે આ. કેવું પણ અમે આ વડીલો પાસે ખરેખર સ્વામી બહુ શીખવા જેવું. હું તો એમ કહું, ગૂગલ પાસે ન હોય ને એટલું ગગજી બાપા પાસે હોય. બેહો તો ખબર પડે. 5 દાદા બેઠેલા ને, 5 દાદા, એમાંથી એક દાદાને ઉકા દાદાને નીકળવું તો ઉકા દાદાએ 5 દાદાને કીધું, એટલે હાલો કે ક્યાં? કે ગામમાં પારાયણ બેઠી. હે એ ગામમાં પારાયણ બેઠી છે? આમથી એક દાદા બોલ્યા, કેટલા દિવસથી આ બેઠી છે? કે 2 દિવસથી. 2 દિવસથી બેઠીને આપણને ખબર નહીં. આમથી ત્રીજા દાદા બોલ્યા, એ કે એ પારાયણ બેઠી પણ આપણને કંઈ મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. કે કાં? એ કે હિન્દીમાં વાંચે છે, કે આપણને મગજમાં ન ઉતરે. આમથી ચોથા દાદા બોલ્યા, એ કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહન થાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. હવે આની પાસેથી કેવું શીખવા જેવું? આ કોઠા હોય હાજર જવાબી. આ સ્વામીને કરજે. મને એક એણે મને એક મોકલું છે, એક જૂનો જોક છે, ઘણી વખત કરતો પણ હવે નહોતો કરતો, પણ તમારી ફરમાઈ છે એટલે લઈ લઉં. આની પાસે શીખવા જેવું આ દાદા પાસેથી. કોઠા હોય હાજર જવાબી કોને કહેવાય? આ ક્યાંય એના ગૂગલ ન આવે, આના ક્યાંય ટ્યુશન ન હોય. જે દીકરો કે દીકરી બા દાદાની પાસે મોટો થાય, બા દાદાના ખોળે બેહીને ખાય અને એમ કરતાં મોટો થાય ને એનામાં કોઠા હોય જ આવે. આ સહજ છે. આ ગામડાના સંસ્કારો છે, આ રીતિ રિવાજો અને પરંપરાઓ એની પાસેથી આવે. આનું કંઈ ગૂગલ ન આવે. ચોપડા ઘણાય આવશે પણ ઉતરશે નહીં. ચોપડા ગણાય છે પણ ન ઉતરે, એની પાસેથી જ ઉતરે. આ કેવા વડીલો! પણ એક ભાઈ 65,000ની ભેં લેવા, ભેં નવસુંદરી જાફરાબાદી કુંડીઓ 10 શેર દૂધ કરે એક ટાણાનું. આમ શીઓટી ભરો ને તો આમ લોહીની શેડ ફૂટે એવી ભેં, 3 હાવત જરાય એવી ભેં. અને પહેલાં તો શું કાંઈ ગામડાના તો ઓલા ગાડાની વાહે બાંધીને લાવે ને, એ 10-15 કિલોમીટર ગાડાને વાહે ભેંને બાંધીને લાવેલા ને ગમાણે બાંધીને એટલે તમે જોજો, ગાડી લાવો, હાડી લાવો કે નવી લાડી લાવો તો આજુબાજુ વાળીઓ પહેલાં આવે. અને એ પછી જે આમ બેહીને પછી સરસાવો કરે ને, સંપાભાઈ હા મારા દેર તો ડોબું સારું લાવ્યા. એ પાસે એની જેવા કે હા તમારા દેરને ડોબા ગોતતા જ આવડે છે. પછી ઉભા થયો, હજી ઘડી ખમો ને વાતું ચાલુ તમારે. દેર તો ડોબું સારું ગોચ્યા છે, હા એથી જડી ગયું ઠે. હા સારું. તો 5 વાગે ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. 6 વાગે દોવા બેઠા, ન દોવા દીધું. ઇન્જેક્શન માર્યું તોય દોવા ન દીધું. પછી મુનિયાન પપ્પા આવ્યા, અહીંયા આવત મુનિયાન બાપુજી હું આ બહેન જોઈને શું લાવ્યા છે તમે? કે કાં? એ કે દોવા નથી દેતી, 3 વાર ગઈ તો હું સટક ભટક કરે છે અહીંયા. તો કેમ આને શું કરવાનું છે આમાં? આ શું જોઈને લાવ્યા છે તમે? 60,000 રૂપિયા દી આવ્યા છો તો આમાં શું જોઈને લાવ્યા? પછી ઓલો બોલ્યો, 2-4 વખત કીધું ને હું જોઈને લાવ્યા, હું જોઈને મગજ લઈ ગયો. એ કે તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો. પછી થોડી ખબર હોય કે આમાં શું થાય. આ જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો કે લા ભાઈ ઘરમાં કજ્યો લાવ્યો કે ભેં લાવ્યો? કે કાં શું થયું? એ કે 60,000ની ભેં લાવ્યો, કજ્યો થાય ઘરમાં હજી આવતા આવે, દૂધ તો ખાધું નથી. કે શું થયું? પણ એ તો કયો? એ કે આ દોવા નથી દેતી. ઓઈલો એવો એ કે ખોળ આપ્યો તો? કે હા. કપાસિયા? તો કે હા. બાફેલ ઘૂઘરી? હા. આ 3માં કાંઈ નહોતું દેવાનું. તો કે શું દેવાનું હતું? કે એને ગોળ આપવાનો હતો, ગોળ. કેમ? એ કે ગળનું વ્યસન છે, જેવો જીભે હવા દડશે સીધો પ્રહો વાળશે. બહુ સારી વાત છે. 5 કિલોનું ભીલું લાવ્યા, ખાંડીને તગારામાં નાખીને મૂક્યું, ખાવાનું સારું કર્યું. ભેં સીધો પડાવો, બોકરું ભરી દીધું.
પણ 30 દી ગયા ને 10 શેર દૂધ સમજ્યા ને 2 લીટર ઘેરે રાખે ને બીજું ડેરીમાં આપે. 30 દી વીએ ગયા ને પછી અહીંયા આવો મુંજાન બાપુજી આવ્યો ડેરીમાં પગાર આવ્યો. કેટલો પગાર? 17,000 રૂપિયા પગાર આવ્યો છે. સારું હાલે. આ શું છે? આ 22,000 ગળનું બિલ છે. લે પાછા ભાયા થવા મળ્યા કે છોકરાઓને ગળના રોટલા નથી ખવડતા, ડોબાને ખવડાવવા પડે છે ને એ છેતરાઈ ગયા ને વારે વારે આવીશ ભૂલ્યું કરશો. જિંદગી આખી શીખવામાં જ ગઈ ને 2 માણા રાયડું નાખતા હતા ને પછી એ બાપ સાંભળી ગયો, દાદો સાંભળી ગયો. જે સરહદો હાંચવીને બેઠો છો ને મર્યાદાઓની, જે સરહદો હાંચીને બેઠો છો ને સંસ્કારોની, એ સાંભળી ગયો. આ ઘરમાં શું ડખો આદરો છે? આ તમારા દીકરા ભેં લાવ્યા છે જુઓ, 17,000 18,000 દૂધ વેચો પણ 22,000 ગોળ ખાય કે છોકરાઓને ન ખાતા હોય. રાયડું નાખોમાં મારા દીકરાને કીધો ધારે જાય ત્યાંથી 5 કિલો ડબ્બાનો ગળ લાવે. અને ડબ્બાના ગળને લગભગ પુરુષોને ઓછી ખબર હોય, નવી પેઢીને મૂળ નહીં ખબર પડે, કારણ કે હવે ગળ છે ને પીસીસમાં આવી ગયો. જેવો ખાવો હોય ને એટલો જ લેવાનો. પહેલાં તો અમારા વખતમાં જ ગળ કેવો હતો, 15 કિલોનો ડબ્બો આવે, હવા વેતનો તાવે તો આમ ભરાવો ગુસ્સો એટલોક થાય પણ લોંદો એટલોક જ નીકળે. શીખણો બહુ સમજા નીકળે નહીં કોઈ વાત. 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યા ને તો કે આલ્યો દાદા ડબ્બાને ગળ લાવ્યા. સારું જૂનું તગારું લાવો ને જૂનું તગારું લાવ્યા. સમજ્યા? પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણી છટકોરો નાખતા જાય અને ગળ લીપતા જાય. અને અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું તગારામાં કે મૂકી દો જાઓ તડકે હુકાવા. તડકે હુકાવા મૂકી દીધું ને 5 વાગ્યાને ટાણું થયું ને દાદા ઓલા તગારાને શું કરવાનું? એ લઈ એ હુકાઈ ગયું, હવે મૂકી દો ગમાણમાં. ગમાણમાં મૂક્યું. ઓલાએ કીધું તું એમ કે જેવો જીભે હવા દડશે સીધો પરહ વાળશે. ઓલું ખાવાની સિસ્ટમ હતી, સાવવાની સિસ્ટમ હતી, કાઢી નાખીને સીધું હે લબરકા લેવાનું ચાલુ કર્યું. પરહ વાળી ગઈ, ભેં ધોવાઈ ગઈ. દાદા હવે શું કરવાનું છે? કે ભેં ધોવાઈ ગઈ તો કે હા લઈ જાઓ તગારો, મૂકી દો પાછું તડકે. એ સાટે ને ભીનું થઈ ગયું હોય, હુકાવા મૂકી દો. હુકાવા મૂકી દીધું. તમે નહીં માનો 2.5 વર્ષ વી ગયા, તગારું કાઢી ગયું પણ ગળની પોપડ ન ગઈ. આ બાપની કોઠા હોય કહેવાય. અને આ બેહો તો ખબર પડે ને. આ તમારા ગૂગલમાં ક્યાંય ન આવે. યો એને કોઈ સાધન સામગ્રીની વસ્તુની કોઈની જરૂર નહોતી, એને વ્યક્તિની જરૂર પડતી. હુવાણ કરવા વાળો કોઈક માણસ જોઈએ ને. લ્યો એક ભાઈ આમ દાદા માયલા જતા હતા ને તો એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર પ્રદાય સુપ્રયાલમ બોધરાય સકલાય જગદિતાય નાગરના નાય શ્રુતિ એક નવી ભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડ દીધી. દાદા એવા રામ રામ ભાઈ આને એમ કે ગરા ગયું રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો. હે બાપા ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ને તગારા મળે, ગાયનું ઘી ન મળે. તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને વીએ ગયા. મંગળવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી નથી રાખતો. ટોન ફરી ગયો. ન હોય તો હું તો રોજ નાઈ ધોઈને વી આવું. એમ કરીને પાછા વીએ ગયા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો છો? આનો મગજ હલી ગયો કે 3 દિવસ આવે તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. આમ પડઘા મેળા પડવા અહીંથી થાય છો, ત્યાં કાંઈ નથી. એ વિચાર કરે કે હેડો નથી ને કેમ આ મેળો ઈકો આવો કે 3 દિવસ આવે તમે મારી બોણી બગાડો છો ને હવે જો આવ્યા ને ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે નો હોય મારો દીકરો ના પાડ દે ને એમાં બંદૂક શું લેવાનું વૈશ માલ આવે. નો ના પડદે આવ્યો બાપા વીએ ગયા. ગુરુવારનો ગયા, શુક્રવારનો ગયા, શનિવાર બપોર પછી ગયા. રામ રામ ભાઈ આને એમ કે ઓલું કીધું છે ને તો કદાચ સુધારો આવી ગયો છે. રામ 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 બોલો બાપા. બંદૂક રાખો. હા બંદૂક રાખો. કે બાપા બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર ને પાવડા ના. બંદૂક નથી રાખતો મારો દીકરો? કે નહીં. તારી માં ના મારે મારે બાપ ના આમ તો 1 કિલો ગાયનું ઘી દો કે દાલ ફટાફટ. આને માણા જોઈએ, હુવાણ જોઈએ કહેવાનો મારો ભાવ. આને હુવાણ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. એને બીજું કાંઈ નથી જોતું. છતાંય આજની પેઢી કદાચ એવું બોલે છે 5-15 હજાર કે 5 લાખ રૂપિયા વધારે રળતા થઈ ગયા હોય ને. સ્વામી બહુ બોલે. અમારા દાદાને ન ખબર પડે, અમારા બાને ન ખબર પડે. એમાં હજી પૌડીને 6 મહિના થાય ને તો હું કને ખબર નહીં કઈ પ્રકારનો વાવ આવે. અનુપમાનો જ વાવ આવતો હોય છે મને તો એવું લાગે. ખાવા બેન ઉપાડવા માંડે, આમ બોલો અહીં બેહે થાળીને આમ આમ કરે ખાવ. તારે નથી ખાવું? શું વાંધો? અમને શું વાંધો હોય? પેકડે ભરાણા હોય એને બેહો ખાવા આમ ઠરી જાય.
થોડુંક ખાઈ લે ને તાર નથી ખાવું? શું થયું? અમને કાંઈ નથી થયું, આમ ધરાઈ રહ્યા, તમે ખાઓ. હો પુનર ક્યાં છે? અમે ધરાઈ રહ્યા, તમે ખાઓ. હું વાંધો કાંઈ નથી. આ ભાઈ ને ભાભી સુરત, અમદાવાદ ને મુંબઈ કેવા જલસા કરે છે, આપણે આ નકરા ડોબા હાથ સવાત બેઠા છે. હાલો ને ક્યાંક વ્યાજ જાય. હા આવો હપ્તા ભરવા આવો બધી, હાલો. આ જી સિરીજને સારું લગાડવા હાટુંથી આ પુરુષો હપ્તે સીડા ને સમજાય ને વંદન જે પડ્યું છે ને ગામડામાં પડ્યું, કોઠા ઉજવાળું બધું ગામડામાં પડ્યું. તમે જુઓ, જે કંઈ હાંસવી રાખ્યું, દેશીપણું હાંસવી રાખ્યું, એ કોણે હાંસવી રાખ્યું? ચારધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય અને એને વડીલ આવતો ને એના વડીલો જ હામૈયા કરતા હતા. કોઈ અમે નહોતા જતા, આવા સાઉન્ડ નહોતા, આવા માયક નહોતા, કાંઈ નહોતું. એ ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપાએ જ હાંસ્યું જ બધું. એ 500 માણાની જાન આવી હોય ને તો ભીમજી બાપા રામજી બાપા હાંસવી લે અદબ વાળાને. કદાચ આમ પંગત હતી, હવે તો પંગત વાળું થઈ ગયું છે, સોરી બુફે થઈ ગયું છે. પહેલાં તો પંગત હતી, પણ એક યુગ પલટાઈ ગયો. ભારતીય બેઠકની જ્યાં ભોજનનું હતું ને યુગ પલટાઈ ગયો. તમે જોયું? ભેહું બેઠી બેઠી ખાય, માણા ઊભો ખાય. નહીં સમજાય. હાલો બીજું એક થ્રો કરવું, કદાચ સમજાય તો. શેઠાણે બીમાર હોય ને કામવાળી તાજીમાં જ હોય. શેઠાણીને બધી ના પાડી હોય, તમારે આ નથી કરવાનું, નોયલું નથી ખાવાનું. હું કામ 10 વર્ષ સુધી શેઠાણી એવું બહુ પોતા માર્યા હોય, એટલે એને બધી ના હોય. અને ગુજરાતી સમજવું અઘરો બહુ. ચોથા ઘેરમાં લઉં છું. 3જે માળે રહી સ્વામી, ત્યાંથી નીચે દોરી નાખે, દોરીની નીચે એક થેલી હોય, અને થેલીની અંદર પછી કોઈ દૂધવાળો દૂધ નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, સબ્જીવાળો સબ્જી નાખી જાય, પછી એ દોરી ખેંચી લે, સિંચી લે મતલબમાં. પછી એક સુંદર મજાની એને સબ્જી બનાવે, ખાઈને પછી બે માણા સોફે બેઠા બેઠા ટીવી જોવે, ટીવી જોઈને પછી આમ હાલો ને એસિડિટી થઈ ગઈ, હાલવા જાય. ન સમજાણું આમાં? 3જે માળે રહેવું છે ને પાછું હાલવા જવું છે, દોરીયું ખેંચી લેવી. 3 દાદર ઉતરો મારા બાપ શું વાંધો? એનોય વાંધો નહીં. હાલો પાછું ગુજરાતીને સમજવું અઘરો બહુ સ્વામી. ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ છો? હાલો ના બાજુ નીકળાશે કોકોવીથ આઈસ્ક્રીમ ખાતા જઈએ. કોકોવીથ આઈસ્ક્રીમ તો ક્યાં શું છે આ બધું? અઘરું બહુ. શીખવું તો આપણે વડીલો પણ શીખાય. 500 માણાની જાન આવી હોય ને, અને એમાં કદાચ 150 વધી ગયા હોય ને તો એના મોઢા ઉપર આમ સંકોચ ન થાય. 150 વધી ગયા. કોઈ હારથી આવીને એમ કે ને ભીમ બાપા હા આ લાડવા ઘટે એમ છે. ભીમ બાપા એવો લાડવો થોડો ઘટે. હે લાડવો ન ઘટે? એ કંદોઈને અમે સાંજે રાત્રે 12 વાગે અમે જ લાડવા બેઠા 8 લાડવા હું ઊભા ઉપર શાખવામાં ખાઈ ગયો હતો. એમાં કાંઈ ન થાય. અને ભીમ બાપા કે જેવા તેવા ને કોકનો બળદિયો ઢાંઢો બીમાર પડ્યો હોય ને તો ગામમાં બોલાવે, હાલો ને કોણી મારી દે ને ઓલા બેહારવો. હુકામ નાળ પાવાની હોય એટલે 8 લાડવા એ ખાઈ જાય. અને 5-7 પૂરા હોય ને આવું ડાલા માથું હોય ને તમને કોઈ પાકડ્યું હોય ને પૂળો મોઈશું. લાડવા ન ઘટે. ડોલ લાય અહીંયા, ડોલ અહીંયા, ડોલ હાથમાં લઈને આમ પંગજમાં ચડે અને હાય મોટા પહાડી હોય ને આમ પૂછતા તારે ખાવો લાડવો? તો ઓલો બીન ના પડતી, ના રે ના, મારે તો અડધો ત્યાં નાખી દીધો. આ હોમાં હોહરવા નીકળી જાય ને આ કહેવત ગામડાની છે. આ હોમાં હોહરવા નીકળી જાય આ કહેવત ગામડાની છે. એણે હાચવી રાખ્યું. આજના યુવાનોને ખાસ કરીને કહું કે જે હાચવું હોય ને ગામડામાં હાચવેલું છે ને હાચવી રાખજો. આ મહાનગરના અભરખામાં આવીને ખોઈ ન નાખતા. 5-5, 10-10 કરોડના બંગલા હતા, હારી મિલકતો હતી, છતાંય કોવિડમાં મારે તમારે ગામડે આવવું પડ્યું. આ 12-40ના ગાળામાં 152 વારના પ્લોટમાં આપણે એટલી બધી એનું અભિમાન નથી કરવાનું. આ 152 વારના પ્લોટમાં જયું મકાન ઘરનું કરી લીધું, પણ 152 વારના પ્લોટમાં તમે વિચાર તો કરો. 400 વારના પ્લોટમાં તો આપણો બાપ ભેહું બાંધતો, 700 વારના પ્લોટમાંથી ખડું કરતો. એ કેમ ભૂલી જાઓ છો? આ સમજા જેવી વાત છે. એણે હાંસવી રાખ્યું છે. 4 ધામની યાત્રામાં કોઈ આવતું હોય અને એને હાંચવા વાળા હતા એ કોણ? ઉકા બાપા રામજી દાદા. હામ અહીંયા કેવા થતા દેશી? હાલો देशु में
એકડીના મોલવાલાના ઘેરે આવો ને આવવા. અમે આ એકડી ગાય, આ એકડી ગાવશું તો બધાના ચહેરાની રોનક ફરી ગઈ. શું કામ? આ હૃદયમાં પડ્યું હતું પણ આ મગજ કામ નથી કરવા દેતું. ઓલા 400 રૂપિયાની ફિલ્મ વાળા હતો. આપણે આપણી પેઢીઓની ઉપાધિ કરીએ છીએ, પણ આપણી પેઢીઓ આપણી ઉપાધિ નથી કરતું. એ ઉપાધિ કરે છે સલમાન ખાનની કે આ લગ્ન કરશે કે નહીં કરે. આલિયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવા લઈને આવશે ને એની ઉપાધિ આપણી પડદા કરે છે. પણ આપણી પડદાને આપણા બાપની હાથ પેઢીના નામ નથી આવડતા, એનું નોંધમાં લેજો થોડું. શેરી વળાવી સાજા કારો ને ઘેરે આવો ને. એથી તમારું મગજ સકરે સડવા મળે ને. આજની યુવા પેઢીને ખાસ ગર્ભદત્ત હાથ જોડીને પ્રાર્થના કરું, ભારતીય સંસ્કૃતિના હું તમે વાહકો છો. 1500 વર્ષ જેને માથા કાપીને ધડ લડાવીને સંસ્કૃતિને બચાવી છે, એની ચેતના ક્યાંય દુભાઈ નહીં, એનું ધ્યાન રાખજો. અમુક નિહાળ્યું 25 થી 31 ડિસેમ્બરમાં લખીને મોકલે છે ડાયરીમાં, તમારા છોકરાઓને સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હશે, હતા, જે કાંઈ હોય, અમને નથી ખબર. કે રોતાને રાજી કરતા હશે, બહુ સારી વાત છે. 25 થી 31 ડિસેમ્બરમાં તમને સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવવાનું બહુ હરખ છે, તો સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? હે, સાન્તાક્લોઝની ક્યાંય ગૌશાળા ખરી? કે એનું કાંઈ અનક્ષત્ર હાલે એવું ક્યાંય ખરું? સાન્તાક્લોઝની તારીખો યાદ રહે છે. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, હનુમાન જયંતિ, રામનવમી, એની તારીખો કેમ યાદ નથી રહેતી? એની તિથિ કેમ યાદ નથી રહેતી? છે ના અનુયાયીઓ અમુક જે સાન્તાક્લોઝને મનથી માને છે. સાન્તાક્લોઝના અમુક અનુયાયીઓ છે જે મનથી માને છે, એ અંદરો અંદર પ્રાર્થના કરે અને બહુ એટલું બધું એમ થાય કે બહુ મુસીબત આવી ગઈ છે તો દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય. સમજાય? એની માનતા હોય એવું. આપણે શું કામ થોડો રહેવું ઘડીક બોલવો લાંબુ. પણ આ ખાસ મારા ભાઈબંધ, મારા બહેનોને, મારા મિત્રોને, મારા ભાઈઓને, યુવાન ભાઈઓને કહું કે નકરા સેડ સોંગ ન સાંભળે રાખવા. સેડ સોંગ છે ને એ જૂનું તાજું કરાવે. બ્લોકમાં વ્યા ગયા હોય એવું બધું હોય ને વગેરે વગેરે, એ તાજું કરાવે. મહેરબાની કરીને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે ક્યારેક તમારું મન વિચલિત થાય ને તો દેશી કીર્તનો સાંભળો, તમને મજા બહુ આવશે. ખાલી એક ઝલક કે હારે ગોકુળ માયા જ દિવાળી, ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ દયા વન મહાળી રે, પ્રગટ દયા વન મહાળી રે ગોકુળ હારે ઘેર ઘેર ફીરે ગોપીઓ આવે, હારે ગમતા સાજ સજાવે, વાલા રે જીના ગુણ ગાવા રે, વાલા રે જીના ગુણ ગાવા ગોકુળમાં. સ્વામી, ગામડામાં નવરાત્રિ થતી હોય ને, હું આ વાતને એટલા માટે ટૂંકાવું છું, પછી ક્યારેક આપણે બીજી વાતો સાંભળશું, પણ મારે બે વાતો કરવી છે ને એટલે હું તમને કહું કે ગામડામાં ખરેખર જે નવરાત્રિ થતી ને એમાં મજા બહુ આવતી. એ સાંભળી જાજો, સાંભળી જાજો, એ સાંભળી જાજો. 11 રૂપિયા આપા ગીગાની આરતીમાં આપે છે, 21 રૂપિયા માતાજીના દિવેલના આપે છે. આવું બધી બોલાતા. પણ એ એક વસ્તુ તમને કહી દઉં, આ ફિલ્મવાળાના 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, 150 ગ્રામ મકાઈ આવે. તો આપણે બધા વેપારી, આપણે બધા ખેડૂત દીકરા, આપણને એટલી ન ખબર. 500 રૂપિયા ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય, 250 રૂપિયાની મણ મકાઈ મળે. ફોડે સોટા આઠીને ઠાઠું ભર્યો ને ભાઈ, કે મણ ધાણી થોડી ખૂટે લાવ, કાંઈક તો જો. 400 રૂપિયાનો ગોલો, નામ લખેલું બાહુબલી ગોલો, 400 રૂપિયાના ગોલા આવે. 130 રૂપિયાની આખી પાઇટ મળે, ખૂણે ખૂણે આખું ઘર સોટી દો ને, થોડી ખૂટે યાર. પરસેવાની કમાણી જરીક તો જો. આપણે ધંધા નથી ભાંગતા, પણ થોડુંક વિચારાય, થોડુંક વિચારાય કેવું થઈ ગયું એમ. 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને તેથી આ દેશના વ્યાસોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે હારા રાજાઓને મારા તમારા સુધી એને 4 પટમાં એ ઉજળા કરીને બતાવ્યા છે.